ફ્રેન્ડ્સ, બે ક્વેશ્ચન હું એક સાથે લઈ રહ્યો છું. દેટ ઇઝ પેરામેટ્રિક ફંક્શન અને ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડેરિવેટિવ. પેરામેટ્રિક ફંક્શનનું જ્યારે તમારે ડેરિવેટિવ શોધવાનું હોય તો એના એક બેઝિક સ્ટેપ્સ છે. એ બેઝિક સ્ટેપ્સ કઈ રીતે કામ કરે છે એ ઓલરેડી આપણા યુનિટ 2ના કોન્સેપ્ટના વિડીયોમાં તમને જોવા મળશે. સેમ વે ઇમ્પ્લિસિટ ફંક્શન. અહીંયા હું એના બેઝિક્સ તમને થોડા યાદ કરાવી દઉં છું કે પહેલાં એક્સ અને વાય બંનેનો કોમન વેરિયેબલ કયો છે? અહીંયા થીટા છે. કોઈ ક્વેશ્ચનમાં ટી હોય, કોઈકમાં એમ હોય, વોટ એવર. તો આનું આપણે થીટાથી ડેરિવેટિવ શોધીશું. દેટ ઇઝ ડી એક્સ બાય ડી થીટા. અને સેક થીટાનું ડેરિવેટિવ થાય છે સેક થીટા ઇન્ટુ ટેન થીટા. સેમ વે અહીંયા આપણે શોધીશું ડી વાય બાય ડી થીટા. તો ટેન થીટાનું શું થાય છે? આપણને બધાને ખબર છે, સેક સ્ક્વેર થીટા. ફાઇનલ આન્સર દેટ ઇઝ ડી વાય બાય ડી એક્સ. દેટ ઇઝ સિમ્પલી ડી વાય બાય ડી થીટા અપોન ડી એક્સ બાય ડી થીટા. એટલે કે ડી વાય બાય ડી થીટાની વેલ્યુ આપણે શોધી હતી સેક સ્ક્વેર થીટા અપોન ડી એક્સ બાય ડી થીટાની વેલ્યુ શોધી હતી સેક થીટા ઇન્ટુ ટેન થીટા. ધ્યાનથી જો એક સેક કેન્સલ થાય છે. દેટ ઇઝ સિમ્પલી સેક થીટા અપોન ટેન થીટા. તમે અહીંયા જોઈ શકો છો સેક થીટાની વેલ્યુ શું છે? એક્સ છે. તો આની જગ્યાએ હું એક્સ રિપ્લેસ કરી શકું. અને ટેન થીટાની વેલ્યુ વાય છે. તો આની જગ્યાએ હું વાય રિપ્લેસ કરી શકું. પ્રીવિયસ યર્સની અંદર એવું પણ પૂછાયું છે કે ઇફ એક્સ એન્ડ વાય ઇઝ ધેર ધેન પ્રૂવ દેટ ડી વાય બાય ડી એક્સ ઇક્વલ્સ ટુ એક્સ અપોન વાય ઇન અ 3 માર્ક્સ ક્વેશ્ચન. સેમ વે ઇમ્પ્લિસિટ ફંક્શન જ્યારે આપ્યું હોય ત્યારે તમે એક્સ અને વાયનું ડેરિવેટિવ જે રીતે કરો છો એ રીતે જ કરવાનું છે. એના રૂલ્સમાં, એના એક્ઝામ્પલ્સમાં કે એના ફોર્મ્યુલાની અંદર કોઈ જ ચેન્જ નહીં. ખાલી એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે પણ વાયનું ડેરિવેટિવ કરો એટલે પાછળ ડીવાય બાય ડીએક્સ ચિપકાઈ દેવાનું. સો લેટ અસ ડુ. અહીંયા તમારે આ સ્ટેટમેન્ટ લખવું પડશે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બોથ ધ સાઇડ. એટલે કે અહીંયા બંને બાજુ તમે એક્સથી ડેરિવેટ કરો છો. સો વોટ વી ગેટ? રૂટ એક્સનું ડેરિવેટિવ શું થશે દોસ્તો? 1/2 રૂટ એક્સ. સેમ વે રૂટ એક્સનું જે થયું હોય એ જ રૂટ વાયનું થશે. તો રૂટ વાયનું થશે 1/2 રૂટ વાય. પણ મેં હમણાં જ કીધું જ્યારે વાયનું કરો એટલે પાછળ મલ્ટિપલમાં ડીવાય બાય ડીએક્સ તમારે બાય ડિફોલ્ટ મૂકી દેવાના. તો રૂટ એનું ડેરિવેટિવ શું થશે? 1/2 રૂટ એ થશે? ના, ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ ઓલવેઝ શું થાય? 0. આ પ્લસ છે, આખું ઉચકીને સામે લઈ જાઉં તો સામે માઇનસ થઈ જશે. એટલે કે 1/2 રૂટ વાય એમને એમ રહેશે. અને આ પ્લસનું માઇનસ દેટ ઇઝ માઇનસ 1/2 રૂટ એક્સ. આ 2 રૂટ વાય ડિવિઝનમાં છે, સામે ક્યાં જશે? મલ્ટિપલમાં. તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2 રૂટ વાય અપોન 2 રૂટ એક્સ. 2 કેન્સલ થઈ ગયા. દેટ ઇઝ dy બાય dx હું માઇનસ કરી એક જ રૂટની અંદર y બાય x લખી દઈશ. દેટ ઇઝ માય ફાઇનલ આન્સર. So these are the two most important part from your unit 2. Unit 2ના ટોટલ કોન્સેપ્ટ માટેનો એક કોન્સેપ્ટ વિડીયો ઓલરેડી ચેનલ ઉપર તમને જોવા મળશે. એના ટ્યુટોરિયલના સોલ્યુશન પણ તમને જોવા મળશે. દોસ્તો, આને એક્ઝામ પહેલાં જોવાનું ભૂલતા નહીં. આ યુનિટ 16 માર્ક્સનું છે. સો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.